આ કથા ક્યાં થાય છે ખબર? નૈમિષારણ્યમાં. હે ને? નૈમિષારણ્ય એટલે હે જંગલ, અરણ્ય એટલે જંગલ. ન રણ્ય એટલે અરણ્ય. હો, જ્યાં રણ મેદાન નથી એ જ અરણ્ય. હો, જ્યાં રણ મેદાન હોય ત્યાં કથા ન થાય. આપણે બધા જ યુદ્ધ કરીએ છીએ. હો, સાચું બોલો, તમે બધા યુદ્ધ કરો છો કે નહીં? યુદ્ધ કરો છો કે નહીં? હા કે ના તો પાડો. યુદ્ધ કરો છો ને? આપણે બધા અંદર અંદર યુદ્ધ કરીએ છીએ. કેની સાથે ઝઘડીએ? કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, દ્વેષ, અહંકાર, અભિમાન, આ બધાની હારે આપણે યુદ્ધ કરીએ છીએ. મનમાં બાજીએ છીએ. નથી બાજતા આપણે ઝઘડો કરે ને, પણ જો કથામાં સાચી રીતે બેઠા હશો ને તો તમને અહંકાર નહીં આવે, અભિમાન નહીં આવે, ઈર્ષા નહીં આવે, દ્વેષ નહીં આવે. હે ને? કોઈ પણ પ્રકારના ભાવ નહીં આવે. એનો અર્થ શું થયો? તમે અરણ્યમાં બેઠા છો. હે ને? એવા. અને પાછું કેવું છે? નૈમિષારણ્યે. નૈમિષારણ્ય. નૈમિષારણ્ય એટલે કયું? બ્રહ્માજીએ ઋષિ મુનિઓ આવ્યા ને, કીધું અમને શાંત જગ્યા. અને ધ્યાન રાખજો, જ્યાં જગ્યા પવિત્ર ન હોય, જગ્યા દિવ્ય ન હોય, ત્યાં સુધી આપણને ભગવાનમાં મન ન લાગે. હો, ભગવાનમાં ચિત્ત ન લાગે. હો, મન જ ઉચાટ થતું હોય એમાં ભગવાનની વાતો ક્યાં થાય? એટલે કીધું અમારે ભગવાનને મળવું છે. એટલે અમારે ભગવાનને મળવા માટે એના જેવી જગ્યા જોઈએ ને. તો એવી જગ્યા અમને બતાવો ને. ત્યારે બ્રહ્માએ કીધું જાઓ, આ ચક્ર આપ્યો. આ ચક્ર જ્યાં પડે, એના આરાઓ જ્યાં તૂટી જાય ત્યાં બેસજો. એટલે એ ચક્ર, કયું ચક્ર? નૈમી ચક્ર ફરતું ફરતું ક્યાં આવ્યું? નૈમિષારણ્યમાં આવ્યું. ત્યાં એના આરાઓ બધા તૂટી ગયા. ત્યાં ચક્ર શાંત થઈ ગયું. એટલે ત્યાં જ સૂત ભગવાન, સૌનકાદી 88,000 ઋષિઓ હતા. હો, એક બે નહીં તો 88,000 ઋષિઓ હતા. અને એ ઋષિઓ બધા ત્યાં બેસી ગયા. અને પછી ત્યાં કથાની શરૂઆત થાય છે.